પવિત્ર શ્રાવણ માસના આગમન પૂર્વે સમગ્ર વડોદરા પંથકમાં શિવભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. હર હર મહાદેવના જયઘોષ સાથે 125 જેટલા શિવભક્ત કાવડયાત્રીઓએ તીર્થક્ષેત્ર ચાંદોદથી પવિત્ર નર્મદા જળ ભરી વડોદરા હરણી સ્થિત મોટનાથ મહાદેવ મંદિર તરફ પગપાળા પ્રસ્થાન કર્યું હતું. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ દરમિયાન કાવડયાત્રાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ જ પરંપરાને જાળવી રાખતા વડોદરા શહેર અને જિલ્લાના વિવિધ કાવડ સંઘો પવિત્ર નર્મદા જળ લેવા માટે દક્ષિણ પ્રયાગ તરીકે પ્રસિદ્ધ ચાંદોદ ખાતે ઉમટી રહ્યા છે. વડોદરામાં ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા શિવભક્તોના સમૂહ દ્વારા આ વર્ષે સતત 19મા વર્ષે ભવ્ય કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મૂળ રાજસ્થાન અને હરિયાણાના વતની અને વર્ષોથી વડોદરામાં સ્થાયી થયેલા આ શિવભક્તો વર્ષ 2008થી સતત આ ધાર્મિક પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા વ્યવસાયની સાથે સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ સતત સક્રિય ભાગીદારી નોંધાવવામાં આવે છે. શ્રાવણ માસના પ્રારંભ પૂર્વે જ 125 જેટલા કાવડયાત્રીઓ ચાંદોદ ખાતે પહોંચ્યા હતા. વહેલી સવારે યાત્રીઓએ ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કર્યું હતું. ત્યારબાદ વિધિવત પૂજન અર્ચન કરી નર્મદાજીને શ્રીફળ અર્પણ કરવામાં આવ્યું હતું. શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે કાવડમાં પવિત્ર નર્મદા જળ ભર્યા બાદ શિવભક્તોએ ચાંદોદથી વડોદરા હરણી સ્થિત મોટનાથ મહાદેવ મંદિર સુધીની પગપાળા કાવડયાત્રાનો પ્રારંભ કર્યો હતો. આયોજક મદનલાલ શર્માના જણાવ્યા અનુસાર આ કાવડયાત્રીઓ આજે રાત્રે ડભોઈ ખાતે વિસામો કરશે. ત્યારબાદ સોમવારે રાત્રે કાવડ સંઘ વડોદરા પહોંચશે. આગામી મંગળવાર તારીખ 11 ઓગસ્ટે શ્રાવણ માસની શિવરાત્રિના પાવન દિવસે હરણી સ્થિત મોટનાથ મહાદેવ મંદિરે તમામ કાવડયાત્રીઓ દ્વારા પવિત્ર નર્મદા જળથી ભગવાન શિવનો જલાભિષેક કરવામાં આવશે. શિવભક્તો ભગવાન ભોળેનાથને પ્રાર્થના કરી સમગ્ર વિશ્વના કલ્યાણ, સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરશે. શ્રાવણની ત્રયોદશીના દિવસે, શિવરાત્રિના દિવસે ભગવાન શંકરને જે પવિત્ર ગંગાજીનું જળ કાવડિયાઓ ચડાવે છે, એ આજે આ કાવડિયાઓ દર વર્ષની ભાંતિ ત્રિવેણી સંગમ નર્મદાજીનું નીર અને ભરીને આજે પગપાળા વડોદરા જશે. હરણી મોટનાથ મહાદેવના ઉપર અર્પણ કરશે આ જલ. આપ જોઈ શકો છો, આ સંખ્યા દિવસો દિવસ વધતી જાય છે. યુવાનોમાં આ વસ્તુને લઈને પ્રોત્સાહન છે અને જે યુવાનો છે જોડાઈ રહ્યા છે. અને સતત અમારા જે આ ટ્રાન્સપોર્ટ સમાજના ભાઈબંધુઓ છે, બધા એક સાથે જોડાયેલા રહે છે અને કોઈ બી સામાજિક ધાર્મિક પ્રવૃત્તિમાં આગળ સગરે રહીને બધા ભાગ લે છે. 2008થી આ કાવડ યાત્રા ચાણોદથી હરણી મોટનાથ મહાદેવ 2008થી આજ 2026મી વર્ષ છે. આ 19મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. કોરોના કાળમાં બી અમે 4 જણ આવીને અહીંથી જળ લઈ ગયા હતા. એટલે અમારી કાવડ યાત્રા અમે લોકોએ અચૂક ચાલુ જ રાખી છે. કોરોના કાળમાં બંધ હતું 17 બધું, તોય અમે 4 જણ આવ્યા હતા અને માં નર્મદાનું જળ અહીંથી ભરીને ગયા હતા અને મોટનાથ મહાદેવ હરણી અમે અર્પણ કર્યું હતું. તો બધા જ દેશવાસીઓને અને બધા જ ગુજરાતવાસીઓને અને બધા જ મારા દેશવાસીઓને હું આ શ્રાવણ માસની શુભેચ્છા પાઠવું છું. અને બધા મારા ભાઈબંધુઓને એવી શુભેચ્છા છે કે આ શ્રાવણ માસમાં બધા જ નેક કામ અને ધાર્મિક કામ આપણે કરવા જોઈએ અને આપણા સનાતન ધર્મનું પાલન કરવું જોઈએ. YouTube પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો. Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.